હવે ક્યારેય નહીં કરું, આજ પછી ક્યારેય નહીં કરું આ બધામાં. અરે બેન એવું નથી, તમ તારે હલો હાલો બોલો બેન. એટલે મારે એમ થયું હતું, હા ગૂગલ પે માં તે દિવસ નેટવર્ક પ્રોબ્લેમ હતો અને મારે શું 1120 ભરવાની હતી તો 2 વખત થઈ ગયા. તો હવે હું એમને હરકો સીધું હરકો સમજાય એવું બોલો બેન. આમાં ફેસબુક માં પેલા એ નથી આવતા તમને કેમ નંબર ને એ મૂકું એમના? બેન હવે બેન તમે ડાયરેક્ટ તમે એમ વાત કરશો કે તમે મને વિગતવાર જણાવો શું તમારી ઘટના થઈ છે. એટલે મારે એમ થયું છે, હું જે હતા ને એમને મારે ભરવાના હતા 1120 રૂપિયા. કોને? એક સતીશ મહારાજ કરીને છે, ઈ મને કીધું તો મેં ભર્યા બરાબર. તો ગૂગલ માં ગયા તો કે હજુ આવ્યા નથી. તો મેં કીધું વાંધો નહીં, ચલો બીજી વાર મૂકો. તો મેં બીજી વાર ટ્રાય કરીને તો નેટવર્ક પ્રોબ્લેમ હતી તો મૂકી, તો 2 વાર જતા રહ્યા. તો ઈ મને હવે રિટર્ન નથી આપતા અને મને બ્લોક લિસ્ટ માં નાખી દીધી. મેં કેટલા કોલ કર્યા, એક કોલ પણ મારો નથી ઉપાડતા ને કેટલા કોલ કર્યા. 2 દિવસથી હેરાન થઈ ગઈ, 12 તારીખ થી એવું થાય છે. બરોબર. તો અમે બ્લોક માં નાખી છે, હવે ખોલતાય નથી મારા પૈસા રિટર્ન કરતા. પણ બેન તમે હું કામ પૈસા આપ્યા હતા સામે વાળા વ્યક્તિને, હું એમ કહું છું વિગતવાર જણાવો તો ખબર પડે ને. હા એક કામ હતું, મને એ પ્રોબ્લેમ હતી ને મારી કઈક એવી, એટલે કે હું તમારું કામ કરી દઈશ એમ કરીને મને કીધા કે આટલા મારી વાત નાખો સાંભળો. 1120 તમે રૂપિયા. હા તમારું નામ શું છે બેન? અલકાબેન. અલકાબેન કયા ગામથી? ભૂજથી રહો હે? બોલું, ભૂજથી બોલું. ભુજથી. મારો નંબર ક્યાંથી લીધો બેન તમે? યુટ્યુબ માંથી લીધો. ઠીક ઠીક. હવે બતાવો મારી મદદની તમારે શું જરૂર છે? મારે બસ મારા 2200 રૂપિયા છે ને મને રિટર્ન કરાવી આપો, બીજું કાંઈ નથી જોઈતું મને. એટલે તમે સામે વાળા વ્યક્તિ તમારા કોઈ જાણીતા વ્યક્તિ છે બેન એને આપ્યા એને? ના એ જાણતો નથી. આમાં ફેસબુક માં જે આવ્યો હતો ને ઈ મને ઓળખતો નથી, પણ એ બધાનું કરે છે. તમે જોયું તો ઈ વાતે કરી વોટ્સઅપ માં બધું ને મને કે હાજુ કરી દઉં છું, આવી ગયા છે મારામાં એમે કીધું. એટલે એમની કે હા તાંત્રિક વિધિ ની વાત કરો છો તમને? હું હા એ વાત છે. આ તમે છે ને મને શોખવટ ખુલ્લું ડાયરેક્ટ કયો ને તો. હા એટલે સતીશ કરીને આવે છે ફેસબુક માં, જેનો કોન્ટેક્ટ હતો વોટ્સઅપ માં. તો મેં વોટ્સઅપ માં કોન્ટેક્ટ કર્યો. એ ભાઈ કે વાંધો નહીં બેન, આટલા નાખો હું કરી દઈશ તમારું કામ, એમ કરીને મને આપ્યા હતા. મેં આપ્યા હતા એમને. બરોબર. કેટલા પૈસા આપ્યા હતા તમે? 2240. 2240 રૂપિયા આપ્યા હતા તમે? હા. અને કુલ એને પેલા માંગ્યા હતા કેટલા પૈસા? 1120. અને મને કે આવ્યા નથી મારામાં એમ. તો એટલે મેં કીધું મને કે બીજી વાર ટ્રાય કરો. તો મેં ટ્રાય કરી તો બીજી વારે જતા રહ્યા, મારા ફટ લઈને કપાઈ ગયા. તો આવે એમ કે સ્ટેટમેન્ટ કરાવ્યું હતું. ભાઈ કે હા આવી ગયા છો, તમને 24 કલાકમાં રિટર્ન કરું છું. તો મેં રાહ જોઈ, તો મેં કીધું 8 વાગે આવશે. તો એ ભાઈ મારો ફોન ના ઉપાડ્યો ને મેસેજ નો રિપ્લાય આપ્યો, પછી બંધ જ થઈ ગયું બધું. બરોબર. હવે તમને એવી હું બેન તકલીફ પડી કે તમે મને તકલીફ હતી એટલે જ મેં એને પણ પ્રોબ્લેમ બેન હતી એને મને. તમ તાર કઈ એવી કઈ તકલીફ છે તમે જણાવી નો એકો મને, એવી કઈ છે? હા. બરોબર. હા. કઈ વાંધો નહીં, ચાલો. તો પણ તમારે કઈ આમ કઈ જોરામ કઈ તમને કઈ ધંધામાં ભૂલ છે કે કઈ કેમાં કઈ બરકત નથી મળતી? ધંધામાં નહીં, મારા રિલેશનશિપમાં મિસ્ટેક હતી. એ મને પરેશાન કરતા હતા એટલે, બીજું કાંઈ નથી. મને કોઈ ખોટા કામ હું કરતી નથી, ક્યારેય ના પડું આ બધામાં. કોણ તમારા ઘરવાળા તમને હેરાન પરેશાન કરતા એટલે? હા. બરોબર. એટલે સુધરી જાય એ માટે વિધિ કરાવી હતી ટૂંકમાં, એવું હતું ને? પણ હવે તમે એમ કરો મને પૈસા દઈ દે. હું તો જોબ નથી કરતી ને હવે મારા જતા રહ્યા તે મને રિટર્ન નથી આપતા. આવી ગયા તો એને દઈ દેવા જોઈએ ને. બરોબર. હવે બેન અલકાબેન, તમારું ગામ કયું કીધું? હું અહીંયા ભુજમાં રહું છું, કચ્છ જિલ્લો અને ભુજ તાલુકો. અને જિલ્લો કચ્છ લાગે, ગામ કયું લાગે? ભુજ અમારે લાગે, સિટી ભુજમાં રહીએ છીએ અમે. બરોબર. તમારું આખું નામ શું છે બેન? અલકાબેન પટેલ. અલકાબેન પટેલ. આપણે જાહેરાતો નથી કરી, બસ આટલા પૈસા સારું કઈ કોને એવી બધી એ કરે એમ. એવું જાહેરાત ન બેન કે આમ જો તમારી જેમ બીજા મેં ઘણા પૈસા અપાવ્યા છે, બરોબર? આવી જે રીતે ફ્રોડ કરે છે ને ફેસબુક માં યુટ્યુબ માં જે આ રીતે કરે છે ને, ઘણા પૈસા અપાવ્યા છે, બરોબર? કેમ કે એનો મતલબ શું છે કે એ જે વ્યક્તિ આ તાંત્રિક વિધિ ના નામે તમને પેલા 1100 લે, પછી વધારે માંગે. માંગ્યા નથી પણ લીધા, આવી ગયા. મને કે ભૂલથી આવી ગયા એમ કીધું ને, તો કે હા દઈ દઉં છું. તો ભાઈ દઈ દેવા જોઈએ ને, આવે દેતા નથી. તમે ભૂલથી નાખ્યા હતા કે તમારે એને તમે વધી કરવાના આપ્યા? ભૂલથી એટલે મેં નાખ્યા હતા પેલા એને કીધા એટલે 1120. હા.
અને બીજી વખત એમ કે હજુ આવ્યા નથી તમારા, બરાબર? તો મેં કીધું હશે ચલો કપાઈ ગયા, આવ્યા નથી. પછી બીજી વાર મેં નાખ્યા તો પછી ટ્રાન્ઝેક્શન કરાવ્યું એમાં બેંકમાં જઈને સ્ટેટમેન્ટ કર્યો તો કે 2 વાર એમાં થયા છે. ગૂગલ પે ની અંદર 2 વખત ટ્રાન્ઝેક્શન થયા છે ને? હા 2 વાર થયા છે. હા તો સ્ટેટમેન્ટ કરાવી બેંકમાં જઈને તો કે હા હવે સાચી વાત, એ માની ગયો કે ના આવી ગયા છે મારામાં, હું તને 24 કલાકમાં મૂકું છું મને એમ. બરાબર. તો પછી મારો કોલ ના ઉપાડે ના મારો વોઇસ મેસેજ જોવે ના રિપ્લાય આપે, બરાબર? તો હવે તો પછી બ્લોક માં નાખી દીધી. વધારે ફોન કરે તમે ડાયરેક્ટ પૈસા નાખી દે, કઈ વાતચીત કરી હતી એને? તમે એની યાર વાતચીત ફોન માં કરી હતી કે વાતચીત કરી હતી ને? એટલે વોટ્સએપ માં વાત કરી હતી? કઈ રીતે વાત કરી હતી? વોટ્સએપ માં જ. હા વોટ્સએપ માં જ કરી હતી. આમ એને ફોન નથી લાગતો? સાદો ફોન વોઇસ માં મને લાગતો નથી, રિંગ વાગે ને પછી વ્યસ્ત બતાવે છે. હવે એટલે એમની પેલા વોટ્સએપ માં વ્યસ્ત બતાવે છે કે આમ વોઇસ કોલ માં? વોઇસ માં, આપણે સાદા કોલ માં. બરોબર. હા તો તમારે ટૂંકમાં તમે પેલા વાત તો કરી છે ને બેન કે ભાઈ મને આ તકલીફ છે? હા બધું રેકોર્ડિંગ મૂક્યું છે. જો મેં એને કીધું મારા પૈસા દે ને તો પોલીસ કમ્પ્લેન કરીશ, કેટલા મેં ધમકી દીધી પણ રિપ્લાય નથી આપતા એ ભાઈ મને. બેન જો આવાના બધાનો પર્દાફાશ કરતો, બરોબર? આજે લોકો હોય ને, મેં એક વ્યક્તિનું જો જેને ગલત કામ કરવા માટે પૈસા આપ્યા એને મેં પાછા અપાવી દીધા. એ વિડીયો મૂકેલો છે મારી ચેનલમાં, તમે જોઈ લેજો. હા મેં જોયા તમારા વિડીયો, બધા જોયા મેં. હા એટલે છે ને આ વસ્તુ મેં ઘણા એટલે આમાં હું છે તમારો આજે મને આમ કર્યું, કાલે કેટલા ને લૂંટતા હશે, બરાબર? પૈસા એને આવી ગયા તો એને કામ ના કરીને પૈસા એ લીધા તો પછી આવું તો ન જ કરાય ને. કામ તો ન કરે ન થાય. જો તમે આ તાંત્રિક વિધિ જોવરાવ જાવ ને. ના હું માનતી નથી આમાં, તો પણ તમે હવે પૈસા કેમ આપી દીધા? માનતી તો નથી પણ હવે ન છૂટકે કર્યું, શું કરું? તમે વાત સમજતા નથી અલકાબેન. તમે માનતા નથી, તમે પૈસા આપી દીધા, જ્યાં સુધી તમે વાત પોકી દીધી. હવે પૈસા કોકને 100 રૂપિયા દેવો તો વિચાર કરે માણસો. તમે તો 2200 રૂપિયા આપી દીધા. હવે ક્યારે નહીં કરું, આજ પછી ક્યારે નહીં કરું આ બધામાં. અરે બેન એવું નથી. તમ તારે આમાં મતલબ શું છે કહેવાનો કે તમે એમ કહો છો એક બાજુ કે હું માનતા નથી, બીજી બાજુ તમે પૈસા આપી દીધા. તમે અંધશ્રદ્ધામાં તમે તેથી પડી ગયા હતા. ભલે તો તમે ભૂલ પડી જાય, ભૂલ માણસ માત્ર ભૂલ ને પાત્ર એવું તો બની શકે. એ હું કઈ નથી કેતો. ઘણા લોકો અંધશ્રદ્ધામાં પડીને આવું બધું ખોટી રીતે બધા સામે વાળા વ્યક્તિ અંધશ્રદ્ધામાં નાખીને પૈસા પડાવી લેતા હોય છે. પણ એ કઈ વાંધો, તમારે પૈસા જોઈએ છે ટૂંકમાં તમારે પૈસા અપાવી દો. બીજું શું છે? તમારે વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે બેન? તમે સ્વામિનારાયણ છો ને, હું છે ને ખાનગી વેવડ ક્યાંય કરતો નથી. હવે તમે બેન દીકરી છો, બરોબર? તમારી ઉંમર કેટલી છે? મારી 35. બરોબર. 35 વર્ષની ઉંમર છે. તો તમારા હસબન્ડ તમને શું કવરાવે? હું અરે મારા ડિવોર્સ થઈ ગયા છે, હવે કઈ નથી, ડિવોર્સ કરી નાખ્યા છે. બરોબર. તો એને તો મારા છોકરા બોકરા કઈ નથી. હવે હું ઘરે જ છું, જોબ નથી મારે, કઈ નથી. ને હું બિઝનેસ ઓનલાઈન કરતી હતી, ઓનલાઈન ચાલુ જ છે મારો. કોર્સ કરો છો ઓનલાઈન? ઓનલાઈન માં. હા બરોબર. ભણતર ટૂંકમાં ભણો છો? બરોબર. એટલે બિઝનેસ ઓનલાઈન. ભણતર ને એક નોકરી જેવું, એમ જોબ જેવું બિઝનેસ કહેવાય. ઈ કઈ એપ્લિકેશન માં કરો છો તમે? આ હર્બલ લાઈફ માં છું હું. ઠીક સમજાજો. આ તો આપણે શોપિંગ લાઈફ કહીએ ને? હા બરોબર. કાઈ વાંધો નહીં બેન, એ તો તમારો બિઝનેસ એ કરો. પણ હવે આમાં શું છે બેન કે આની અંદર વસ્તુ તમે પડો ને બેન, તો આવી બધી તકલીફ ઉભી થાય. કેમ કે માણસો પૈસા લૂંટવા જ બધા અત્યારે છે ને નીકળ્યા છે, સમજાણું? ઘણા લોકો આવા ફ્રોડ કરીને ઘણા દીકરીઓને ફસાવી દે. ઘણા તમને ખબર છે મારે જનધન યોજના નું મને લોન લેવી હતી, તો મને કે સારું છે, પેલા કે 2500 ભરો, બરાબર? ફોર્મ ના લાગશે તો મેં કીધું વાંધો નહીં. પછી કે કઈક રૂપિયો નથી ભરવાનો, તો મેં કીધું વાંધો નહીં. તો મેં ભર્યા ને ફોર્મ મને ફિલઅપ ના કર્યું. પછી કે તમારે હવે જનધન યોજનામાં આટલા પૈસા મળે, આવું કરવું હોય તો આટલા ભરો, એવું કરીને મારે 10,000 મને લૂંટી લીધા. બોલો કેમાં? જનધન યોજનામાં એક બેંક નો ભાઈ હતો, બેંક વાળો, એનો ફોન ઉપાડે બધું, પણ મને આમ પૈસા ના રિટર્ન કરે. પછી મને કે હવે મારો પગાર થાય ને તો તમને દઈ દઈશ, મને આમ ને તેમ બોલીને પછી આખરે મૂકી દીધું મેં બધું. શું કરું? એવું ન હોય બેન, તો પૈસા તો ગમે એમ કરીને દેવા પડે. તમારી પાસે સ્લીપ છે નહીં? હવે એ આજે વરસ થઈ ગયું એને, શું કરવું? હવે એ બધું નંબર ચેન્જ થઈ ગયા છે એના, તોય તમે આમાં પડી ગયા? આ તો 1 વરસ થઈ ગયું એ વસ્તુને તો બેંકમાં. એમ નહીં, તો ઈ તમને એકવાર છેતરાઈ જાય, બેંક વાળા જો છેતરાય તો પછી તો આ તો ઓલા કહેવાય, છેતરવા કાયદેસર બેઠા છે બધા. અમે એમાં માનતા જ નથી. એનું કારણ અમને તો ખબર છે આ બધા ફ્રોડ, પણ આપણે કે આ સાચો છે માણસ, એવું નહીં કરતો હોય, આપણે એમ થઈ ગયું. અત્યારે પૈસા લઈને જતા તાંત્રિક વિધિ ને આ બધા ધંધા કરે ને, સાચું ના હોય. ઈ એકે હાસા નો હોય, ભવાય બધા ખોટી ના જ હોય, સમજાણું? સાચી વાત છે તમારી. કેમ કે ધૂણી માતાજીની પાસે બેહીને ધૂણતો હોય ને, ઈ નાતો ન હોય પોચે. સાચી વાત. સમજાણું બેન? પછી ધૂણે
તો એમાં ઈ આપણને શું સારી સલાહ દીધી, આપણને શું જ્ઞાન દે? એની કરતા બાળકો ભણો ગણો અને ઈ જ્ઞાન તમે મળે, બાકી બીજું તમારી વાત ખોટી પડે. શિક્ષણ છે ને એ જ મોટું છે વસ્તુ બેન. સાચી વાત છે તમારી. સમજાણું? બાકી આવા લુખા લોકો છે ને, જો આવી રીતે તમને 2200 તમને છેતરી ગયો, બરોબર? હવે તમને જવાબ દેતો નથી. ના, ફોન બ્લોક માં નાખ્યો છે મને. ફોન તમારો બ્લોક માં નાખ્યો? બધા આવું જ કરતો હોય. હા. અને તમારી વિધિ કદાચ તમે ચી હોય તો પછી એમ કે એટલા ભરવા પડશે, એટલા ભરવા પડશે, એમ કરીને તમારી પાસે કેટલાનું કરી નાખે. તમે જ્યાં સુધી તમે એમ થાય કે આ દે ત્યાં સુધી લીધા જ કરે પૈસા. એટલે વસ્તુ આ છે બેન, સમજાણું? હા હા, સાચી વાત છે તમારી. બોલો એ ભાઈ નો નંબર બોલો. હાલ શું નામ છે એનું? સતીશ નામ છે. હું તમને સતીશ એટલે આખું નામ કયું? જ્યોતિષ છે એમ? મૂકું તમને નંબર, નામ શું એ આખું જોઈ લઉં. બરો હા, મેં એનો વિડીયો તમને મૂકું. જો આ છે, આ જો આ વિડીયો બતાવું તમને. ઈ આ ભાઈ છે. કાઈ વાંધો નહીં, મારા WhatsApp માં વિડીયો નાખી દો. એનો નંબર છે ને અંદર? હા છે. ક્યાં ગામનો છે ભાઈ? ઈ ગામ તો મન લાગે આ એનો નથી, બહાર નો લાગે. તમે ફોટો જોઈને જ ખબર પડી જશે. એનો વિડીયો જોશો ને તો. એટલે બહાર નો છે? હા, એનો નથી ભાઈ. હા, આ જો તમે બધા ઓળખતા જ હશો. ઈ જ છે. આ જો આ વિડીયો આનો આવે. એવું બેન? હું થોડું ઓળખું. તમે નહીં, બધા આપણે બધા ઓળખી એવું જ છે. આ વિડીયો છે જ એમ એવો. મારા WhatsApp માં વિડીયો નાખો તો બેન. હા, મૂકું. અને હું તમને શું કહું બેન? હા, બોલો. એનો પેલો વિડીયો નાખો, હું જોઈ લેવાનો. ચાલો, મારે નાખી જો. નંબર આવી જાય ને મારે. હા, તમારો નામ નંબર સેવ કરવો પડશે ને મને. હા, ડાયરેક્ટ WhatsApp માં મારો ને. ઉભા રહો તમને બોલો તમારો નંબર બોલો, હું WhatsApp મેસેજ કરું. હા, 63 512 ચાલો બેન, મેસેજ આવ્યો. બરો આ બરો આયો. હા, આયો. આવ્યું? સાગર લખેલું છે. હા, આયો. હું હવે તમને એમાં મૂકું. જો આ વ્યક્તિનો નંબર આમાં છે, હું કહું છું. હા, છે આમાં. તમારા જેમ જ બતાવે છે એનો નંબર આમાં. કાઈ વાંધો નહીં, હાલો વાત કરી લઉં છું બેન તાંત્રિક. ઓકે. અમારે જેમ નંબર બતાવે બેન બધા એવા થોડા હોય. ના, એટલે કહેવાનો મીનિંગ કે નંબર દે તો જ આપડા જેવા આવે ને, તો આપણે જેને શું ખબર પડે કોન્ટેક્ટ કેમ થાય આપણો. એ વાત સાચી છે બેન, પણ મારું કહેવાનું છે કે બધા કઈ આ સેવાનું કામ ન કરતા હોય. એમ મારું મીનિંગ કે તમે સારું કામ કરો છો, પણ ઈ માણસ બીજા કામ કરે છે. ઈ નંબર એટલે મૂકે છે એમ. તમે તો સારું જ કરો છો, મને ખબર છે. ના, કાઈ વાંધો નહીં બેન. સારું, વાંધો નહીં. ફોટા નાખવા પડશે બેન તમારે. તમારી વાત તો સાચી, પણ પછી એમ કે છે કે ના, એમાં કાઈ એવું ન હોય. તમારા પૈસા તમારા પતી જાય, બીજું શું છે તમારે? તમે ટેન્શન એવું કઈ લેવાનું જ ન હોય. કેમ કે આપણે ક્યાં કઈ તમે ગેરશબ્દ કઈ બોલો છો તો એમાં કઈ તમારે તકલીફ છે? ના. હા, તો ફોટા નાખો. હાલો ને વાત કરી લઉં છું, તમારા પૈસા અપાવું છું. હાલો, અને એનો નંબર એ મૂકી દઉં છું, એટલે તમે હમણાં એને તમારે છે ને બધું રેડી થઈ જાય બેન. સારું. હા. હેલો બેન. હા, બોલો. વાત કરીએ ને યાર. હા, પણ એ તો એમ કે છે કે એની યાર વાત કરી લઉં છું. હિન્દી માં વાત કરે છે ને? હા, હિન્દી માં જ બોલે છે. હા, એટલે એવું છે ને, ઈ મારો ફોન બ્લોક માં નાખી દીધો છે. હા, હું એને હમણાં YouTube માં મૂકી દઉં છું ને, એટલે હમણાં છે ને એનું બધું રેડી થઈ જાય. બરોબર? ઈ મને એમ મારો બ્લોક માં નાખ્યો, મને ખોલે તો વાત કરશે ને મારી જોડે પેલા તો. પણ તમારે એ જરૂર નથી. તમે મોજ કરો ને, કેમ કે તમારા પૈસા આવી જાય. કેમ કે મેં એક ભાઈ નો નંબર મૂક્યો હતો ને, એવી રીતે મારા બધા સમાજદાર બધા મારા ચાહકો બધા હોય કે નહીં, એને ફોન કરીને બરોબર નો ધમધમાવે. ઓકે. સમજાણું? એટલે મારા કેટલાક નંબર બ્લોક માં નાખશે એ. હા, રિટર્ન ચાલુ જશે તમારા કોલ એક પછી એક. એટલે એમ છે. એટલે મને જે ચાહકો મારા હોય બધા ફોન કરે ને. સમજી ગઈ. એટલે એમાં એનું છે ને કામ થઈ જાય. સમજાણું બેન? એકવાર એ ભાઈ તો મારા વિડીયો વાયરલ કરેલો છે મેં, કે YouTube માંથી ભાઈ ફસાણો હતો ને, 2000 રૂપિયા મેં અપાવી દીધા છે એને. હા. એ વિડીયો મૂકેલો છે, તમે જોઈ લેજો. ઓકે, એ બાપુએ 2000 રૂપિયા વિડીયો નાખી દીધા છે. એટલે આવી રીતે પૈસા પતે બેન. કેમ કે આ લોકો છે ને આવી રીતે ચીટિંગ કરીને આવા ધંધા કરતા હોય. તમે પછી ક્યારે નહીં પડું બાપા. હવે બેન છે ને આમાં પડતા નહીં. તમે નહીં પડું. કામ ધંધો જે કરતા હો ને એ કરો ને, આનંદ કરો બેન. બીજું વાત રાવા દો. હા, ઈ જ કરીએ છીએ. પણ શું તમારું નામે ભૂલી ગઈ. સાગરભાઈ. એટલે સાગરભાઈ. એટલે આમ તો હું એવા જ છું, પણ આવા કામમાં ફસાઈ ગયા. કાઈ ન થાય હવે. હા, એટલે આ વસ્તુ બેન પડવામાં સારું નથી. એનું કારણ છે કે આ વસ્તુમાં તમે જેટલા અંદર જાવ ને, એટલા તમે વધારે હેરાન થતા જાવ. ભરમી નાખે આપણને બધામાં. એટલે આમાં શું છે, તમે તમારું જીવનનું તમે નો કરવાનું કરી દેવો. સમજાણું? આ લોકો એવા બધા હોય. એ વાત તમારી સાચી, 100%. ભોવા છે ને, ભોવા
ઈ આપણે નો કરવાનું બળજબરી છે ને, ઈ કે તમે જો તમે આમ નીકળો તો માતાજી આમ તમને આવું થાય, તમારે ઘરે આ સંકટ, સંકટ આવશે તો તમે ક્યાં જવાના? તમે એમ કહો કે આવું થઈ જાય તો એની કરતા આપણે આ કરી નાખવી. મારી બેન ને કેમ કે ખબર છે કે તારા ઉપર તારા કાકીજી એ કઈ કર્યું છે, તારા બે છોકરા છે ને કઈક થઈ જશે તને, એમ કે છોકરા રખડી જશે. પણ ઈ તો કાકીજી એમ કર્યું એટલે ઘરમાં તો એને ગો ઓગળી ગયો. પણ મારી બેન અમે નથી માનતા. મારી બેન કે મારે જે થવાનું થશે, હું 1 રૂપિયો નહીં ખર્ચું. મારી બેન એમ જ કહી દીધું. કાઈ નો થાય બેન, કોઈ એવું કરે નહીં. ઘરમાં છે ને વેર થઈ જાય તમારે કાકીજી, પછી તમે બોલાવતા બેન થઈ જાવ એવડા તમારા બેન નહીં. ના માનતા નથી. શું અમે સ્વામિનારાયણ છે બરાબર, તમે માનતા નથી. અમુક લોકોને ભરમાવી દે ઈ તો માને ને. હા એમ માને. હા એટલે આવા બાવા હોય ને, ધતિંગા ના બાવા કહેવાય બેન, સમજાણું? સાચી વાત છે. ખાસો માર્ગે નો લઈ જાય, તમે ગેરમાર્ગે લઈ જાય. ઊંધા રસ્તે મગજ ભરમી નાખે આપડા. એટલે વસ્તુ એવી બને બેન. એટલે આમાં હવે પડતા નહીં, મહેરબાની કરીને. તમારો નંબર બધું વિડીયો આનો વાયરલ કરી દઉં છું તમારો, એટલે છે ને આમાં એનું રેડી થઈ જાય. તમે તમારો ફોટો નાખી દો બેન આમાં. એટલે મારા ફોટા પછી બીજા જોશે તો એમ કે સલકા તું આમાં પડી એમ કે. અરે એવું કાઈ ન હોય બેન, એમાં પડે એમ મતલબ શું છે, તો તમે એ તમારા પૈસા કઢાવવાના, અને તમે છે ને એમાં જાગૃત નાગરિક ગણાવ. તમે બહાર આવો ને, જો તમે શોષણ થાવ બેન, તો વિચાર કરો કે તમે જેટલું શોષણ થાવ ને, જે કોઈ વ્યક્તિનું સાંભળો કે કોઈ વ્યક્તિ તમને હેરાન પરેશાન કરે ને, તમે એને સહન શક્તિ કરો ને, એટલે તમે ગુનાહિત પાત્ર બન્યા કેવો. તો એ વાત તમે કાનૂનના કાયદે પ્રમાણે આપણે ગુનેગાર આપણે જ કહેવાઈએ. કેમ કે તમે સહન કરો ને એટલે એ ગુનેગાર તમે ગણાવ. એને પહેલી વાર એને ભૂલ કરી, તમે મને જાણ કરી, તમે જાગૃત નાગરિક માં આવો છો. એટલે વસ્તુ શું છે કે તમે આ પહેલી વાર માં એ ગુનો જ્યાંથી કટ થઈ ગયો, પછી આ ગુનો તમે બનવા દીધો હોત, પછી પાછો બીજો ગુનો બની જાય. તમારો ફોટો નાખો બેન, સરસ ફોટો નાખો. હાલો. હેલો. हेलो सतीश सर, ज्योतिष। हाँ साहब मजा में? हाँ सब मजे में। मैं मेरे को वो है ना तांत्रिक देखने का है ना, इसलिए मैंने कॉल किया, आपका वीडियो देखा था। क्या करना था? वो मेरे घर वाली है ना, बहुत मेरे को परेशान कर रही है ना, इसलिए मैंने फोन किया था। ठीक है, आप व्हाट्सएप पर मैसेज करिए प्लीज। अरे साहब हेलो। हाँ व्हाट्सएप पर मैसेज नहीं, આ તમારા ખાતામાં અમારા ઓલા બે અલકાબેને જે પૈસા નાખ્યા છે. कितना पैसा? 2200 રૂપિયા નાખ્યા છે, ભુજથી, કચ્છ ભુજના અલકાબેન છે ને, હા હા, એને 2200 રૂપિયા નાખ્યા છે, અને એ પૈસા તમારે પાછા દેવાના છે બાપુ, કેમ થાય? बेटा हिंदी बोलो। वो पैसा है ना, हाँ वो वापस देने का है आपको, वरना वो आप, मैं सामाजिक कार्यकर सागर भाई राठौड़ बोल रहा हूँ। अच्छा हाँ, वो 2200 रुपया उसने डाला है ना आपके खाते में, गलती से 1100 रुपया आ गया है। कब डाला था? 2-3 दिन पहले। कोई सुने, मैं बात करता हूँ उससे, ठीक है? अरे अरे हरामी के, ए साले मेरी बात सुन, पैसा देना पड़ेगा, पैसा देना पड़ेगा। મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો।